Hello students, welcome to Chemistry Concept with Pragnya Madam. સ્ટુડન્ટ આજે ફરીથી PYQs previous year questions JEE નીટમાં હમણાં સુધી પૂછાયેલા પ્રશ્નો મેક્સિમમ ટ્રાય કરીશ કે આજે ખાસા બધા ક્વેશ્ચન કવર થાય ને એના પછી પણ હજી આ જ પ્રકરણમાં આપણે બહુ જ બધા MCQ સોલ્વ કરવાના છે. પોસિબલ હોય એટલા મેક્સિમમ MCQs હું આના તમને સોલ્વ કરાવીશ. આજે એક સરસ મજાનો ક્વેશ્ચન મેં લખી રાખ્યો છે, જુઓ એડવાન્સમાં, કે MnCN6 આ એક સંકીર્ણ છે. MnCN6 -3 એમાં સંકરણ કયું થાય છે? એ આંતરકક્ષીય છે કે બાહ્યકક્ષીય? એની ચુંબકીય વર્તણૂક, ચુંબકીય ચાકમાત્ર. ટૂંકમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાય જ અને પૂછાતા હોય છે. તો આપણે આજે એક સંકીર્ણ લઈને આ તમામ પ્રશ્નો એક સાથે સોલ્વ કરી લઈએ એટલે સમજણ પડી જાય તમને. MnCN6 -3 તો તમારે સૌથી પહેલા જે મેંગેનીઝ છે એ મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો. એટલે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કઈ રીતે મળે? તો મેંગેનીઝ માટે x ધારી લો. શું ધારી લેશો મેંગેનીઝ માટે? x. મેંગેનીઝ માટે શું ધારી લો? x. હવે 6 સાયનાઇડ લિગેન્ડ છે. સાયનાઇડ લિગેન્ડ પર વીજભાર -1 હોય છે અને કુલ વીજભાર -3 છે. તો x - 6 -3 એટલે x બરાબર +3. આ શું છે? x +3 મેંગેનીઝનું ઓક્સિડેશન આંક છે. હવે મેંગેનીઝનો નંબર ફાસ્ટ મીટિંગમાં જે છોકરાઓ બેસ્યા છે, કોણ કહેશે મને મેંગેનીઝનો નંબર જરા ઝડપથી? 25. તો મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના બોલો. 3d5 4s2. તો મેંગેનીઝ +3 ની ઇલેક્ટ્રોન રચના શું થશે બોલો? તો 4s ના 2 પહેલા જતા રહેશે અને d નો 1 એટલે 3d4 થઈ જશે. એટલે હવે આપણે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના Mn+3 ની બ્લોક ઇલેક્ટ્રોન રચના લખીએ તો d 1 2 3 4 5 4s ખાલી થઈ ગઈ છે. 1 2 3 4 ઇલેક્ટ્રોન d કક્ષકમાં છે. 3d4 4s2. આ એવું સંકીર્ણ પસંદ કર્યું છે મેં કે આપણા ઘણા બધા કામ એક સાથે થઈ જાય અને આને મોસ્ટ ટાઈપે ગણી શકાય, જેમાં વિદ્યાર્થીઓને ભૂલો કરવાના ચાન્સ વધી જાય એટલા માટે. તો આ ઇમ્પોર્ટન્ટ સંકીર્ણ લીધું છે આપણે. હવે મેંગેનીઝમાં સવર્ગાંક કેટલો છે? સવર્ગાંક કોણ કહેશે મને? સવર્ગાંક આ સંકીર્ણ સંયોજનમાં સવર્ગાંક કેટલો છે? 6 સાયનાઇડ લિગેન્ડ છે. 6 સવર્ગાંક હોય તો મને એવું કહો ને કે આકાર કયો રચાશે? અષ્ટફલકીય. અને અષ્ટફલકીય આકાર રચાય તો આમાં સંકરણ કયું હશે એ કોણ કહેશે?
6 સવર્ગાંક પર કયું સંકરણ શક્ય બનશે? તો તમારા પાસે બે ઓપ્શન છે, sp3d2 અથવા d2sp3. આ બેમાંથી કોઈ એક સંકરણ થશે. હવે એ સમજાવો કે આ બેમાંથી કયું સંકરણ શક્ય બનશે, sp3d2 કે d2sp3? તો કે પ્રબળ લિગેન્ડ હશે તો જનરલી d2sp3 ફોલો થશે. હવે પ્રબળ લિગેન્ડ Cn કેવો લિગેન્ડ છે, પ્રબળ કે નિર્બળ, કોણ કહેશે? ફાસ્ટ. પ્રબળ. Cn કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. તો Cn સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોય તો હવે પ્રબળ લિગેન્ડ છે એટલે શું થશે? આ 5 ડી કક્ષકો જે હોય એમાં સ્પ્લિટિંગ થશે. ખ્યાલ છે ને બધાને કે પ્રબળ લિગેન્ડમાં સ્પ્લિટિંગ થાય? ઉપર કોણ જાય? Eg અને નીચે કોણ હોય? T2G અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં. હવે D માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 4 ઇલેક્ટ્રોન છે. D4 ઇલેક્ટ્રોન રચના છે, પ્રબળ લિગેન્ડ છે, નહીંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સ ઘણા બધા વધારે છે. એટલે એક જ સંકીર્ણમાં મેં ઢગલો પ્રશ્નોનું સમાધાન કરવા જઈ રહી છું. બાળકો યાદ રાખજો, D4 ઇલેક્ટ્રોન રચના અને પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? તો તમે શું કરશો? ભૂલ. તમે આવી ભૂલ કરશો કે 4 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 પ્રબળ લિગેન્ડ છે તો યુગ્મીકરણ થઈ જાય એટલે આ બંને અહીં જતા રહે, ના ખાલી થઈ જાય, આવું વિચારશો. પણ એવું ના થાય. એ જ તો યાદ રાખવાનું છે કે D4 ઇલેક્ટ્રોન રચના હોય ને પ્રબળ લિગેન્ડ હોય તો T2G ને Eg માં વિભાજન થાય. તો આ 4 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય? 1 2 3. આ બંને વચ્ચે ઊર્જાનો તફાવત છે એટલે ચોથો આ રીતે ગોઠવાશે. તો આ રીતે યુગ્મીકરણ કરાય. એટલે મેંગેનીઝમાં યુગ્મીકરણ આ રીતે થશે. ભૂલ્યા વગર પાક્કું યાદ રાખજો, અહીંથી ગોટાળા થવાના ચાન્સ વધે છે. એટલે આ એક હોટ ફેવરિટ ક્વેશ્ચન બની જાય. તો અહીંયા T2G3 અને T2G4 ને Eg0, આની ગોઠવણી શું બનશે? T2G4 ને Eg0. એટલે D4 ઇલેક્ટ્રોન રચના પ્રબળ લિગેન્ડ હોય તો T2G4 અને Eg0 થશે. T2G4 અને Eg0 સમજી રહ્યા છો? હવે આ રીતે ગોઠવાયું. આ S અને એના પછી ખાલી P કક્ષકો હશે તો 3D 4S અને ખાલી P કક્ષકો એટલે કયું સંકરણ થાય? D2sp3 સંકરણ થશે. તો હવે આ ખાલી કક્ષકોમાં સાયનાઇડ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે. તમે સમજી ગયા છો? આપણે એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો કે સંકરણ કયું? તો D2sp3. પણ એ આંતરકક્ષીય છે કે બાહ્યકક્ષીય, કોણ કહેશે? ફાસ્ટ આન્સર આપજો બાળકો. આંતરકક્ષીય છે કે બાહ્યકક્ષીય, કોણ જવાબ આપશે? બાહ્યકક્ષીય. કેવી રીતે નક્કી કર્યું બાહ્યકક્ષીય? 3D માં ભરાયા છે ને ઇલેક્ટ્રોન એટલે. ના, 3D એટલે અંદર છે. જો જોઈને જ ખબર પડશે કે અંદરની સાઈડ છે. આ વાળી બહાર વાળી D વપરાય તો બાહ્યકક્ષીય, આ અંદર વાળી D વપરાય છે એટલે આંતરકક્ષીય સંકીર્ણ કહેવાય. 3D પ્લસ 4S પ્લસ 4P. આ વસ્તુ યાદ રાખજો બાળકો કે અંદર વાળી D વપરાય તો એ 3D હશે તો આંતરકક્ષીય એટલે જનરલી પ્રબળ લિગેન્ડ હશે ને તો આંતરકક્ષીય સંકીર્ણ બનશે. અને નિર્બળ લિગેન્ડ હોય તો અહીંયા કશું ખાલી ના હોય એટલે 4S 4P પછી જે 4D આવે એ વપરાય તો એ બાહ્યકક્ષીય થાય. એટલે આનો આંતરકક્ષીય જવાબ આવશે. હવે બીજું, ચુંબકીય વર્તણૂક કેવી હશે? તો કે આમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે
બે ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કેવું કહેવાય? અનુચુંબકીય. તમને શીખવાડેલું છે ને, અ થી અ. જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ અનુચુંબકીય હોય. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય કેવું હોય? અનુચુંબકીય. એટલે ચુંબક તરફ આકર્ષાય. તમે અહીં ચુંબક મૂકો, અહીં પદાર્થ મૂકો તો ચુંબક તરફ જાય, એ અનુચુંબકીય કહેવાય. હવે અનુચુંબકીય, હવે ચુંબકીય ચાર્જ માત્રા પૂછી છે, તો ચુંબકીય ચાર્જ માત્રા ગણવાનું સૂત્ર આપો ફાસ્ટ. mu is equal to under root n into n plus 2. તો mu is equal to under root n plus 2. તો બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે 2 + 2 4. તો 4 દુ 8 એટલે 2 પોઈન્ટ સમથિંગ કેટલું આવશે? 2.83 બોર મેગ્નેટોન એની ચુંબકીય ચાર્જ માત્રા આવશે. હવે બીજું, લો સ્પિન કે હાઈ સ્પિન એટલે ઉચ્ચ સ્પિન સંકીર્ણ છે કે નીચી સ્પિન ધરાવતું સંકીર્ણ છે. અગર આવો પ્રશ્ન પૂછ્યો હોત તો ઉચ્ચ સ્પિન એટલે શું? તો યાદ રાખજો કે ઉચ્ચ સ્પિન એટલે બહુ બધા અયુગ્મિત હોય. ને બહુ બધા અયુગ્મિત તો ત્યારે હોય ને લિગેન્ડ જ્યારે નિર્બળ હોય. હવે આપણો લિગેન્ડ તો પ્રબળ છે એટલે અયુગ્મિત લોકોનું યુગ્મીકરણ થઈ ગયું છે. એટલે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે નીચી સ્પિન કોમ્પ્લેક્સમાં હોય, નીચી સ્પિન ધરાવતું કોમ્પ્લેક્સ. ને સ્પિન એટલે શું? તો આ જે ઇલેક્ટ્રોન અપ હોય તો એની સ્પિનને હાફ કહેવાય. આની પણ હાફ. આ કેટલી બધી સ્પિન મળે છે. જ્યારે પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થઈ જાય એટલે અપ સ્પિન પ્લસ હાફ, ડાઉન વાળાની માઇનસ હાફ કેન્સલ થઈ જાય, ખાલી બેની જ સ્પિન વધે. આની સ્પિન હાફ પ્લસ હાફ એક સ્પિન કહેવાય. એટલે સમજો કે જ્યારે લિગેન્ડ કેવો છે તમારો? પ્રબળ, તો નીચી સ્પિન ધરાવતું સંકીર્ણ મળશે. એટલે આપણે એક સંકીર્ણ જે આઈએમપી હતું એ જ ઉઠાવ્યું છે. તમામ વસ્તુઓ શીખવા મળી છે અહીંયા કે D4 ઇલેક્ટ્રોન રચના હોય, પ્રબળ લિગેન્ડ હોય તો T2G4 Eg0 હોય, ને નિર્બળ લિગેન્ડ હોય તો આનું આ T2G3 Eg1. જો નિર્બળ લિગેન્ડ હોત તો આ ઇલેક્ટ્રોન ઉપર જતો રહેતો એટલે T2G3 Eg1 થઈ જતું. ચલો હવે આ ટાઈપનો પ્રશ્ન પૂછાય તો કે આપેલા સંકીર્ણનું જલીય દ્રાવણ સૌથી વધુ વાહકતા ધરાવતું હશે. વાહકતા કયું સંકીર્ણ સૌથી વધારે ધરાવે? આવો પ્રશ્ન આવે તો યાદ રાખજો કે કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતનું વહન એને કહેવામાં આવે છે વાહકતા. ને કોઈ પણ દ્રાવણમાં વિદ્યુતનું વહન થવા માટે જવાબદાર પરિબળ છે તેમાં રહેલા આયનોની સંખ્યા. ટૂંકમાં જે સંકીર્ણમાં સૌથી વધારે આયનો હશે એની વાહકતા સૌથી વધુ હશે. હવે કેટલો સરસ ક્વેશ્ચન પૂછી નાખ્યો. વાહકતા પૂછી નાખી, જોડે જોડે 4 સંકીર્ણ સંયોજનોના નામ આપ્યા છે. હવે આ નામ પરથી તમારે 4ના સૂત્ર બનાવવા પડશે. એટલે ખરેખર 4 માર્કની 6 માર્કનો પ્રશ્ન થઈ જાય. કેમ કે તમારે દરેકના સૂત્ર બનાવો તો ખબર પડે કોનામાં કેટલા વાહકતા છે. એટલે મેં આ જ ક્વેશ્ચન સિલેક્ટ કર્યો કે જેમાં તમે સૂત્ર બનાવતા પણ શીખી જાઓ અને વાહકતા શોધતા પણ શીખી જાઓ. હવે આપણે આ સમીકરણ બનાવીએ કે ટ્રાય એમાઇન એટલે NH3 ટ્રાય 3, ટ્રાય એમાઇન પછી ટ્રાયક્લોરાઇડો એટલે Cl3, કોબાલ્ટ એટલે CO ને 3. બસ આટલું જ કીધું છે. તો આ આખું સંકીર્ણ સંયોજન છે, બહાર કશું છે જ નહીં. એટલે ફક્ત આ એક જ કણ સ્વરૂપે હશે, એક જ આયન સ્વરૂપે રહેશે. હવે ઓપ્શન બી હેક્ઝા એમાઇન, હેક્ઝા એટલે 6,
એમાઇન એટલે NH3, કોબાલ્ટ 3 એટલે કોબાલ્ટ 3, ક્લોરાઇડ એટલે હવે સંકીર્ણ તમારે બનાવવું પડશે. અહીંયા ક્લોરીન મૂકી દો. હવે ક્લોરીન પર વીજભાર -1 હોય તો આ સંકીર્ણનો વીજભાર શોધવો પડે. અહીંયા શોધવો પડશે x વીજભાર. એ કેવી રીતે મળશે? તો અહીંથી મળશે. કોબાલ્ટનો વીજભાર 3 આપ્યો છે, એમોનિયાનો 0, એમોનિયા તટસ્થ અણુ છે એટલે એનો વીજભાર 0 ગણાય, બરાબર x. તો x બરાબર વીજભાર +3 મળશે અહીંયા. હવે સંકીર્ણનો ચાર્જ બેલેન્સ કરવો પડે કે આ સંકીર્ણનો વીજભાર 3 છે, આનો -1, આ 3, આ 1, તો આને 1 વડે ગુણવું પડશે, આને 3 વડે ગુણવા પડશે, એટલે તમારો સંકીર્ણ બનશે CO Na3,6Cl3. 3 ક્લોરીન મૂકવા પડશે કારણ કે એનો વીજભાર 3 છે, +3 વીજભાર સંતોષવા માટે સામે -3 વીજભાર જોઈએ એટલે 3 ક્લોરીન. એટલે હવે આમાં કુલ આયનો કેટલા? તો કે 3 ક્લોરીન અને 1 સંકીર્ણ. જો આ CO Na3,6X+3 આ એક આયન અને 3 ક્લોરાઇડ આયન, એટલે કુલ આમાં આયનોની સંખ્યા 4 થશે. આમાં એક જ કણ છે. હવે આ શોધીએ. પેન્ટાએમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ, કોબાલ્ટ તો છે જ. પેન્ટાએમાઇન એટલે 5 અમોનિયા, ક્લોરાઇડો એટલે હજી એક ક્લોરીન અને બહાર ક્લોરાઇડ છે તો અહીં પણ 3. હવે આનો વીજભાર શોધી કાઢો. તો આ 3, એમોનિયાનો 0 ને ક્લોરીનનો -1, એટલે ઓવરઓલ અહીંયા વીજભાર 2 આવશે. હવે તો એમ પણ લોજિકલી ખબર પડી ગઈ કે આનું આ જ સંકીર્ણ છે, આનો આ જ સંકીર્ણ છે, એના સમઘટકો છે કે CO Na3,3Cl3. હવે CO Na3,6Cl3, CO Na3,5Cl, તો બહાર 2 Cl હશે કેમ કે +2 છે તો 2 માઇનસ વીજભાર જોઈએ. એટલે હવે આ એક સંકીર્ણ અને આ 2, કુલ આમાં 3 કણ છે. હવે આમાં કેટલા કણ છે? ટ્રાયએમાઇન ડાઇક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. તો ટ્રાયએમાઇન એટલે CONH3, ડાઇક્લોરાઇડો Cl2, કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે આનો વીજભાર +1 આવશે સંકીર્ણનો ને -1. આમાં 1 + 1 2 કણ છે. સૌથી વધારે કણ આમાં છે એટલે સૌથી વધારે વાહકતા B ની થશે. ટૂંકમાં એક વિડીયો મેં ગઈકાલે સ્પેશિયલ તમને આપ્યો છે, સ્પેશિયલ એક વિડીયો આપ્યો છે કે તમને નામ આપ્યા હોય ને સંકીર્ણ સંયોજનો કેવી રીતે બનાવવાના, એ વિડીયો પ્લીઝ ફરીથી જોજો એક વખત. ચલો બાળકો, અગેન બહુ સરસ એક પ્રશ્ન છે, સોલ્વ કરીએ કે 100 ml 0.01 મોલર ટેટ્રા એક્વા ડાઇક્લોરોક્રોમિયમ 3 ક્લોરાઇડ. આપણે એક કામ કરીએ, પહેલા આનું નામ બનાવી નાખીએ. નામ પરથી સૂત્ર આવડવું બહુ જરૂરી છે. ટેટ્રા એટલે 4, એક્વો એટલે 4 પાણી હશે એવું ગણાય. ટેટ્રા એક્વા, ડાઇક્લોરો એટલે 2 ક્લોરીન છે, ક્રોમિયમ 3 ધાતુ આયન ક્રોમિયમ છે, ક્રોમિયમ પહેલા જ લખાય. ક્લોરાઇડ એટલે આનો વીજભાર કાઢી દો અને ક્લોરાઇડ -1 હોય. ક્લોરાઇડ બહાર હોય ક્લોરીન તો ક્લોરાઇડ કહેવાય, અંદર વાળો ક્લોરો ક્લોરાઇડો કહેવાય. હવે એનો વીજભાર શોધી કાઢો. તો Cr3 પાણી તટસ્થ અણુ છે એટલે એનો વીજભાર 0, 2 ક્લોરીન નો -1 બરાબર અહીં x વીજભાર તરીકે x, તો 3 - 2 એટલે આનો વીજભાર +1 છે. હવે આ +1 ને -1 એટલે ડાયરેક્ટ સંકીર્ણ બની જશે તમારું Cr H2O4 Cl2Cl, આ સંકીર્ણ બને.
હવે એના દ્રાવણમાં વધુ પડતો AgNO3 ઉમેરવામાં આવે છે. તો યાદ રાખો બાળકો, જે ક્લોરીન બહાર હોય એ જ AgCl ના અવક્ષેપ આપે. અંદરવાળો ક્લોરીન એટલે આ દ્વિતીય સંયોજકતા કહેવાય, સવર્ગાંક કહેવાય. દ્વિતીય સંયોજકતા તમે બધા જ જાણો છો કે કૌંસની અંદર હોય એ દ્વિતીય સંયોજકતા કહેવાય, સંકીર્ણ સંયોજનની. અને દ્વિતીય સંયોજકતા આયનીકરણથી છૂટી ના પડે. દ્વિતીય સંયોજકતા કોઈ પણ દિવસ આયનીકરણથી છૂટી ના પડે. સમજી ગયા? તો દ્વિતીય સંયોજકતા આયનીકરણથી છૂટી ના પડે. બહાર જે હોય એ જ આયનીકરણથી છૂટું પડે. આ બહાર એક Cl છે તો એ Cl જ છૂટો પડશે. એટલે સમજી જાઓ કે તમે AgNO3 નાખશો, તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ ક્લોરાઇડ ધરાવતા દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરશો, ક્લોરાઇડ ધરાવતા દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરશો તો Ag અને Cl ના અવક્ષેપ તમને મળશે. હવે 1 મોલ ક્લોરાઇડ હોય, આ એક જ મોલ, બહાર જે 1 મોલ ક્લોરાઇડ સમજવાનું, તો બહાર 1 મોલ ક્લોરાઇડ છે તો એ 1 મોલ AgCl ના જ અવક્ષેપ આવશે. આ 2 ક્લોરીન AgNO3 સાથે અવક્ષેપ નહીં આપે, ફક્ત બહારવાળો ક્લોરીન જ આપશે. એટલે હવે આ સંકીર્ણમાં શું સમજવાનું છે, ધ્યાન આપજો. Cr H2O4 Cl2 ને બહાર Cl, આ આખું સંયોજન 1 મોલ એવું કહેવાય. અને આના 1 મોલમાંથી છૂટો પડતો એક જ ક્લોરીન, આ 2 અંદરવાળા ક્લોરીન છૂટા નહીં પડે. એટલે આ 1 મોલ સંકીર્ણ 1 મોલ AgCl ના અવક્ષેપ આપશે. આ આખું સંકીર્ણ 1 મોલમાંથી ફક્ત એક જ ક્લોરીન દૂર થશે, એક જ ક્લોરીન AgCl ના અવક્ષેપ આવશે. તો આમાં તો શું આપ્યું છે, 100 ml 0.01 મોલર કેટલા આપશે? તો કે 100 ml 0.01 મોલર આની સાંદ્રતા છે, તો એના પરથી મોલ શોધવા પડે. તો મોલ કેવી રીતે શોધવાના? યાદ રાખજો, મોલ મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર. મોલારિટી એટલે શું થાય? મોલ પ્રતિ લીટર. તો મોલ કેવી રીતે મળે? તો મોલારિટી ઇન્ટુ લીટર થાય. તો આ મોલારિટી આપી છે, આ લીટર આપ્યા છે, તો મોલ મળી જાય સીધા. તો આ બેનો ગુણાકાર કરી દેવાનો. મોલ શોધવા માટે મોલારિટી ગુણ્યા કદ, પણ 100 ml ના ચાલે, લીટરમાં ફેરવી દેવાના. સમજી રહ્યા છો? તો 0.001 મોલ મળ્યા. બસ આટલી જ બુદ્ધિ દોડાવવાની છે કે 1 મોલ સંકીર્ણ એ 1 મોલ AgCl ના અવક્ષેપ આપશે. તો 0.001 મોલ સંકીર્ણમાંથી કેટલા અવક્ષેપ મળશે? તો 0.001 મોલ અવક્ષેપ મળશે. એ આપણો આન્સર આનો ડી આવશે. શું આન્સર આવશે? ડી. સમજી ચૂક્યા છો બાળકો? શું આન્સર આવશે? ડી. કન્સેપ્ટ ક્લિયર? ચલો, એવો જ બીજો પ્રશ્ન છે. ટિટેનિયમ +3 આયન. જો એક પ્રશ્ન મેં તમને કેરનો સોલ્વ કરવા આપ્યો તો બચ્ચાઓ, કે Ti+3 ધરાવતો અષ્ટફલકીય સંકીર્ણ હોય તો ચોક્કસ તરંગ લંબાઈવાળા દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે. તો આપેલ પૈકી કયું સંક્રમણ ઇલેક્ટ્રોન માટે જવાબદાર છે? આવો પ્રશ્ન કઈ રીતે ક્રેક કરવાનો? તો ટિટાનિયમનો નંબર બોલો. ચલો, 22.
22 નંબર છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય 3d2 4s2 22 નંબર હોય તો 3d2 4s2 થાય તો ટિટાનિયમ +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 4s ના 2 જશે ને 3d નો 1 એટલે હવે એને પાસે d માં એક જ ઇલેક્ટ્રોન છે હવે અષ્ટફલકીય ક્ષેત્ર એમાં 5d કક્ષકો જે છે એનું વિભાજન કેવી રીતે થાય ઉપર કઈ કક્ષકો હોય બોલો તો જેમને હજી આ ના આવડતું હોય છોકરાઓ મારી સ્ફટિક ક્ષેત્રવાદ થિયરી ખાસ જોજો મજા આવશે ઉપર કઈ કક્ષકો હોય અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન થાય તો આ બેરી સેન્ટરથી ઉપર કઈ કક્ષકો હોય તો Eg હોય અને ડાઉનફોલ જે છે એ કઈ કક્ષકો હોય T2G હવે 3d1 એક જ ઇલેક્ટ્રોન છે તો એ અહીંયા હશે તમને ખબર છે કે તરંગ લંબાઈ ચોક્કસ તરંગ લંબાઈ વાળા પ્રકાશનું એ શોષણ કરે તો આ નીચી ઉર્જા ધરાવતી ડી કક્ષક છે અને આ ઊંચી ઉર્જા ધરાવતી ડી કક્ષક છે તો પ્રકાશનું શોષણ થાય તો T2G1 Eg0 ઇલેક્ટ્રોન રચના છે અત્યારે T2G માં એક ઇલેક્ટ્રોન છે Eg માં કોઈ ઇલેક્ટ્રોન નથી તો સંક્રમણ શું થશે કે એ પ્રકાશનું શોષણ કરે એટલે નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જતો રહેશે એટલે T2G0 થઈ જશે અને Eg1 થઈ જશે એટલે અહીંથી અહીં જશે જેને આપણે DD સંક્રાંતિ એવું કહીએ છીએ અને DD સંક્રાંતિના લીધે સંકીર્ણ સંયોજનોમાં રંગ દેખાય છે આનો આપણે સ્પેશિયલ વિડિયો હશે જ સંકીર્ણ સંયોજનોમાં રંગ એ એક વિડિયો છે પ્લીઝ જોજો બિલકુલ આગળની થિયરી બધી રિપીટ કરી લો તો આ પ્રકરણ 9 માં તો કોઈ MCQ માં માર્ક જાય એમ છે જ નહીં બહુ ઈઝી ગોઈંગ ચેપ્ટર છે પણ તમે મારા વિડિયો થિયરી પોર્શનના વિડિયો પ્લીઝ ધ્યાન આપીને જુઓ એકવાર તો Ti+3 આયન ધરાવતો સંકીર્ણ જાંબુડિયા રંગનો છે એક આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે કે ટિટાનિયમ H2O6 +3 સંકીર્ણ કયા રંગનો દેખાય છે તો આ સંકીર્ણ જાંબલી રંગનો છે જાંબલી રંગનો જાંબુડિયો પર્પલ કલર છે ને કલર આવવાનું કારણ DD સંક્રાંતિ છે ને DD સંક્રાંતિ એટલે એનામાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે T2G કક્ષકમાં જ્યારે એના પર પ્રકાશ પડે તો આ ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરીને નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઊંચી ઉર્જા ધરાવતી Eg કક્ષકમાં જશે એટલે એ ઉર્જાનું શોષણ કરે છે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે માટે એ રંગીન છે આ બી એક અગત્યની વાત છે યાદ રાખવાની છે બચ્ચાઓ કે જેનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જેનામાં શું હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ જ રંગીન આયનો હોય જેનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ જ રંગીન હોય ને આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે રંગીન છે ને એનો રંગ જાંબલી છે ચલો અગેન બીજા ક્વેશ્ચન રેડી જ છે કે PMT 2009 માં આ સેમ આ ટાઈપનો પ્રશ્ન હતો કે આ ચાર સંકીર્ણોમાં પૈકી રંગવિહીન ઘટકો કયા છે શું પ્રશ્ન પૂછ્યો છે રંગવિહીન તો તમારે અહીંયા હિન્ટ યાદ રાખવાની છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે
રંગીન હોય ને જેમાં અયુગ્મી ઇલેક્ટ્રોન ના હોય તે રંગવિહીન હોય. આ ફિનોમિના બેઝ ક્વેશ્ચન છે. એટલે આ જેટલા પણ સંકીર્ણ આપ્યા છે એમાં કોનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, ફક્ત એટલું શોધવાનું છે. તો TiF6 -2 આમાં ટિટાનિયમનો ઓક્સિડેશન આંક શોધવાનો. X 6 કૌંસમાં ફ્લોરિનનો -1 બરાબર કુલ વીજભાર -2. x ઓછા 6 બરાબર ઓછા 2, તો ટિટેનિયમ +4 થાય. તો ટિટાનિયમ +4 ઓક્સિડેશન આંક છે એટલે Ti 3d24s2 એની ઇલેક્ટ્રોન રચના છે. ટિટાનિયમ 22 નંબર છે, હમણાં જ આપણે ઇલેક્ટ્રોન રચના લખી હતી. તો ટિટાનિયમ +4 એટલે બધા જ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે આના પાસે કોઈ જ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે આ રંગવિહીન છે એ નક્કી થઈ ગયું. તો આ રંગવિહીન ઘટક છે. હવે COF6 કોબાલ્ટનું ચેક કરો. તો કોબાલ્ટ માટે x ધારી લો. 6 ફ્લોરિનનો -1 બરાબર -3, તો x બરાબર 3 વીજભાર આવશે કોબાલ્ટનો, એટલે કોબાલ્ટ Z બરાબર 27. કોબાલ્ટનો નંબર છે 27. હવે બાળકો એમ કહો મને કે કોબાલ્ટનો નંબર 27 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d7 4s2 થશે. હવે કોબાલ્ટ +3 થાય તો 4s ના 1 જાય, 3d6 થાય. તો d6 1 2 3 4 5 6 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આ રંગીન છે. હવે Cu2Cl2 માં કોપરનો ઓક્સિડેશન આંક શોધી કાઢો. 2x 2 કોપર છે એટલે 2x, 2 કૌંસમાં ક્લોરીનનો -1 વીજભાર, 2x બરાબર 2, x બરાબર 1, કોપર +1. કોપરનો નંબર બોલો 29 નંબર. 3d9 4s1 સોરી 3d10 4s1. હવે એક ઇલેક્ટ્રોન જાય તો 4s માંથી જાય. કોપર +1 બનાવો તો 3d10 જ બચે ને d10 એટલે d માં 10 એ 10 ઇલેક્ટ્રોન, તો 10 ઇલેક્ટ્રોન ભરાય તો કોઈ પણ અયુગ્મિત ના હોય, એટલે આ પાર્ટી પણ કેવી છે? રંગવિહીન. એટલે TiF6 -2 રંગવિહીન, Cu2Cl2 રંગવિહીન, નિકલ x 4 કૌંસમાં ક્લોરીનનો -1 બરાબર -2, તો નિકલ +2 આવે. નિકલનો નંબર શું છે? 28 છે. તો 3d8 4s2, નિકલ +2 એટલે 3d8 ને d8 1 2 3 4 5 6 7 8 બે અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આ રંગીન છે. તો કઈ ફિનોમિના આમાં યુઝ કરવાની છે કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે રંગીન હોય ને જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તે રંગવિહીન હોય. ને આમાં તમામ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો ને ઓક્સિડેશન આંક પરથી ઇલેક્ટ્રોન રચના લખવાની અને અયુગ્મિત યુગ્મિત ઇલેક્ટ્રોન શોધી કાઢવાના. ચલો બીજું છે CONH3 ની રચના દરમિયાન બે જુદા જુદા સંકીર્ણ સંયોજનો મળવાનું કારણ શું છે? નીટ 2010 નો પ્રશ્ન છે. આ PMT 2009 માં પૂછ્યો તો આ PMT 2010 નો ક્વેશ્ચન છે. તો PMT 2010 માં આ પ્રકારનું સંકીર્ણ તમારે કમ્પેર કરવાની કે કોબાલ્ટ એટલે M, Na3 4 એટલે 4 લિગેન્ડ સરખા ને 2 લિગેન્ડ સરખા એટલે પ્રકાર કયો થયો? Ma4b2. તો મને કહેશો બાળકો Ma4b2 માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે? ભૌમિતિક. તો આનો આન્સર આવશે ભૌમિતિક સમઘટકતા. બંધનીય સમઘટકતા ક્યારે જોવા મળે? કોણ કહેશે?
બંધનીય સમઘટકતા ત્યારે જોવા મળે જ્યારે અંદર ઉભયદંતી લિગેન્ડ હોય. હવે મને સમજાવશો ઉભયદંતી લિગેન્ડ એટલે શું? જેમ કે Cn- છે એ C તરફથી પણ જોડાઈ શકે છે અને N તરફથી પણ જોડાઈ શકે છે. તો જે લિગેન્ડ પાસે બે દાતા પરમાણુ હાજર હોય, જો આના પર બી સ્પેશિયલ વિડિયો છે, ઉભયદંતી લિગેન્ડ પર એક આખો સ્પેશિયલ વિડિયો છે, જોવા જેવો છે. તો જેના પાસે બે દાતા પરમાણુ હોય એ ઉભયદંતી લિગેન્ડ કહેવાય. ને જેમાં ઉભયદંતી લિગેન્ડ હોય એમાં બંધનીય સમઘટકતા મળે. સમઘટકતા ટોપિક ભણ્યા વગર જાઓ તો નીટ જીના પ્રશ્નો સોલ્વ નહીં જ થાય. એટલે પહેલા જ વિડિયો ખોલો, સમઘટકતા ટોપિક પર ધ્યાન આપો. કોઓર્ડિનેશન તો જ હોય જ્યારે બે સંકીર્ણ સંયોજનો આવી રીતે હોય. ધનાયન પણ સંકીર્ણ હોય, ઋણાયન પણ સંકીર્ણ, બે બાજુમાં સંકીર્ણ સંયોજનો હોય તો લિગેન્ડની હેરાફેરી થાય. તો કોઓર્ડિનેશન સમઘટકતા મળે. આમાં એવું બી નથી કશું. આયનીય સમઘટકતા તો મળે કે બહાર કશું હોય તો અંદર જાય, અંદરથી બહાર આવે, એવું બી નથી. એટલે ઓબ્વિયસલી Ma4B2 પ્રકારમાં એક જ જવાબ આવશે, ભૌમિતિક સમઘટકતા. ચલો, PMT 2010 માં બે પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાયા, જોયા તમે? આ પણ 2010 નો જ ક્વેશ્ચન છે અને બીજો પણ 2010 નો જ ક્વેશ્ચન છે. એટલે બે પ્રશ્નો છે આ ચેપ્ટરમાંથી. ઉચ્ચ સ્પિન D4 ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ માટે હમણાં જ શીખવાડ્યું હતું. મેં ના કીધું કે આજે શરૂઆત મેં એનાથી જ કરી હતી. ઉચ્ચ સ્પિન ધરાવતું ને નીચી સ્પિન D4 ઇલેક્ટ્રોન રચના પર જ મેં ફોકસ આપ્યું હતું તમને. તો D4 ઇલેક્ટ્રોન રચના છે તમારી પાસે અને સંકીર્ણ સંયોજન અષ્ટફલકીય છે. તો યાદ રાખવાનું કે ઉપર હશે Eg ને નીચે હશે T2G. હવે આ બરાબર મધ્ય હોય એને આપણે કહેતા હતા બેરી સેન્ટર. કુલ આ બંને વચ્ચેનો ઊર્જાનો તફાવત ડેલ્ટા O કહેવાય. અષ્ટફલકીય એટલે ઓક્ટાહેડ્રલ એટલે ડેલ્ટા O. મેં તમને એક થીમ શીખવાડેલી બાળકો કે જે ઉપર તરફ ફંગોળાય એ પ્લસ, નીચે તરફ ફંગોળાય એની ઊર્જા માઇનસ લેવાની. આ ઊર્જાનું સ્થાયીકરણ છે. આ નીચી ઊર્જા, આ ઊંચી ઊર્જા એટલે એનર્જી પ્લસમાં ગઈ. હવે કેટલી? તો મેં એવું શીખવાડ્યું હતું કે 2 હોય તો 3/5 ડેલ્ટા O લખવાનું ને 3 હોય તો 2/5 ડેલ્ટા O. આ યાદ રાખવા માટે જસ્ટ તમને ટ્રીક શીખવાડી કે આ 2 છે તો 3/5, 1 2 ને 3 છે તો 2/5. આ કુલ ઊર્જા ડેલ્ટા O એનો આટલી ઉપર ફંગોળાશે, કુલ ઊર્જાની આટલી આ નીચે ફંગોળાય છે. હવે D4 અને ઉચ્ચ સ્પિન એટલે સમજી જવાનું નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર. એટલે ઉચ્ચ સ્પિન એટલે નિર્બળ લિગેન્ડ થાય. નિર્બળ લિગેન્ડ છે, D4 સિસ્ટમ છે એટલે 4 ઇલેક્ટ્રોન છે. તો કઈ રીતે ગોઠવાશે? નિર્બળ હોય તો 1 2 3 અને ચોથો ઉપર ગોઠવાશે. જો પ્રબળ હોત તો ચોથો અહીં ગોઠવાતો. પણ નિર્બળ છે એટલે T2G3 Eg1 ઇલેક્ટ્રોન રચના થશે. હવે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા કેવી રીતે ગણી શકાય? તો CFSE ઊર્જા કેવી રીતે ગણવાની? તો આમાં 3 ઇલેક્ટ્રોન છે, 1 2 ને 3 ઇલેક્ટ્રોન, જેની ઊર્જા -2/5 ડેલ્ટા O છે, પ્લસ આમાં 1 ઇલેક્ટ્રોન છે ઉપરની તરફ જેની ઊર્જા છે 3/5 ડેલ્ટા O છે. તો આ છે -6/5 ડેલ્ટા O પ્લસ આ છે 3/5 ડેલ્ટા O. તો યોર આન્સર ઇઝ -3/5 ડેલ્ટા O ને 3/5 ઉપર 2 નીચે 2 વડે ગુણી નાખો
2 2 એટલે એક જ ગણાય, 6 ભાગ્યા 10 એટલે 0.6 માઇનસ 0.6 ડેલ્ટા ઓ કે એટલે 3 પંચમાંશને પોઈન્ટમાં કેવી રીતે કન્વર્ટ કરાય એના માટે મેં ટ્રીક વાપરી. તો માઇનસ 0.6 ડેલ્ટા ઓ આની સ્થાયીકરણ ઉર્જા કહેવાય. ખાસ જોજો હા, ઉચ્ચ સ્પિન કેટલું બધું આ એક પ્રશ્નમાં એણે પૂછી નાખ્યું, કેટલી બધી બુદ્ધિ હોય તો થાય. ઉચ્ચ સ્પિન એટલે નિર્બળ લિગેન્ડ. D4 ઇલેક્ટ્રોન રચના તો અષ્ટફલકી હોય તો Eg ઉપર T2G નીચે. હવે આ કેટલી ક્યાં કયા ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન રચના બી પૂછી કાઢી. તો T2G3 Eg1 થઈ ને ગણવાનું કેવી રીતે, તો 3 નીચે હોય તો માઇનસ, ઉપર હોય એના માટે પ્લસ, 2 ઉપર છે તો 3 પંચમાંશ, 3 નીચે છે તો 2 પંચમાંશ ડેલ્ટા ઓ. ને આ રીતે CFSE ઉર્જા ગણાય કે 3 ઇલેક્ટ્રોન આટલી ઉર્જાવાળા ને 1 ઇલેક્ટ્રોન આટલી ઉર્જાવાળો. હવે બચાવો હજી AIPM ટીમના ઘણા બધા પ્રશ્નો છે આ બુકમાં. AIEEE મેઇનમાં પૂછાયેલા, તો એવા બધા પ્રશ્નો હજી બાકીના સ્ટીલ હું તમને કાલે સોલ્વ કરાવીશ. એટલે